ने आणि भोळी आत्माना जे अधूर स्वप्न रही गए ई आनंद वाहे वेला वंश कुटुंब परिवार रहेलो है ई मळीने ई सपना पूरा करी एवी अरज कर આજે આ દુઃખની ઘડીમાં આપણે સબ ભેળા થયેલા આ એવું સમાજ સુવ્યવસ્થિત તરીકે થકી આપણે બાપ દાદાજી વિરાસત में આલેલું है આનંદ નિર્વાણ કરી રહી છે હા ને આબાવાળી પેઢી બી કરેગા પણ સમય સમય હાથે આપણે પુરખાઈજી વ્યવસ્થા है में केक संशोधन थाय केक नवाचार थाय तो वो पुरखाई व्यवस्था के अनुरूप होना चाहिए पासे આપણે થોડોક બીજી સમાજને જોઈને બીજી સમાજ में જે થાતો કે ઈ લાવીને આપણે સમાજ में अगर કરી દંગા તો આપણે પુરખાઈ જે વ્યવસ્થા है આની વ્યવસ્થા में મેળી શકે એટલે મારું કહેવું એમ જાય કે એક વાત આવે કે આપણે મૃત્યુભોજ બંધ થવું જોઈએ આ ક્રિયાવાર હે આનામે મૃત્યુભોજ થાય ઈ બંધ થવું જોઈએ પણ મારો એમ કેવું જાય આપણે બાપ ડોહી કીધું હે એ કંઈક ને કંઈક વિચારીને કીધું હે કંઈક લંબી સોચ રાખીને કીધું હે એટલે આપણે આ પરંપરાનું નિર્વાહ કરતા આવે મારો એમ કેવું જાય કે આ જે મૃત્યુભોજ એ બંધ નહીં થવું જોઈએ બીજી વાત આપણે સમાજની વાત કરે આપણે સમાજ તારે વિકસિત થઈ શકે જ્યારે એને ચાર પૈયા મજબૂત ઉભી ચાર પૈયા કયા આપણે સમાજ સાંસ્કૃતિક રૂપ થકી બી વૃદ્ધિ કરવું જોઈએ આપણે સમાજ આર્થિક રૂપ થકી બી મજબૂત થવું જોઈએ અને આપણે સમાજ અને બેન હાથે હાથે તીસરું કે શૈક્ષિક દ્રષ્ટિ થકી બી મોરે વધવું જોઈએ ને બીજી વાત लास्ट अंतिम कि आपणो समाज धीरे धीरे राजनीतिक भी मजबूत थवू जोईए आ चार स्तंभ एवा है जे शिक्षानो संस्कृतिनो आपणे आर्थिक जे आपणे मजबूत था अने राजनीति ई चार अगर आपणे समाज में वहेंगा ई मजबूत थाएंगा ते आपणे उन सभ्य समाजों के पैरेलल अपन खड़े हो सकते हैं ने आपणे सबने आपणे विचार थवो जोईए कि आने चार वस्तु ध्यान में राखीने આપણે સમાજનો સર્વાંગીણ વિકાસ કરે એટલે હું વધારે ન કહેતા હતા કે અને દિવંગત આત્માને પુનઃ શ્રદ્ધાંજલિ આપતા હતા કે મારી बात ने विराम यहाँ चालू बोलिए जनार हंस की जय बहुत ही अच्छी बात बताई।